Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SIM 5 TYBSc જેનું ફિઝિકલ કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 3B પોલિમર કેમિસ્ટ્રી જેનું ડિસ્કશન કરવાના છે. બરાબર, હવે સિમ્બલ છે કે પોલિમર. બરાબર, હવે પોલિમર નામ પરથી જ ખબર પડી જાય. હવે પોલિમર કેમિસ્ટ્રીની વાત કરવામાં આવે તો પોલિમરની વાત કરવામાં ઇન્ટ્રોડક્શન છે. તો પોલિમરની વાત કરીએ તો પોલિમર જનરલી બે વર્ડનો બન્યો છે. એક છે પોલી. પોલી મીન્સ મેની. મેની એટલે ખૂબ બધા. બરાબર, વધારે પ્રમાણમાં મેની એવું થશે. એન્ડ મર, મરનો મિનિંગ થશે મોલેક્યુલ્સ. મોલેક્યુલ્સ એટલે કે ગુજરાતીમાં કહેવાશે અણુઓ. તો જ્યારે પણ એક જ પ્રકારના કે જુદા જુદા પ્રકારના અણુઓ એકબીજા સાથે જોડાય, બરાબર, એક જ પ્રકારના અથવા જુદા જુદા પ્રકારના અણુઓ એકબીજા સાથે જોડાય અને શું બનાવે છે? લાંબી ચેન શૃંખલા બનાવે, જેને પોલિમર કહેવામાં આવે છે. બરાબર છે. તો સિમ્પલી ડિસ્કશન કરીએ ને તો મોલેક્યુલ્સ અણુનું ફોર્મેશન આવે તો એટમ. હવે જનરલી એટમની વાત કરીએ, પરમાણુ, બે પરમાણુ જોડાઈને અણુ બનાવે. સપોઝ H2O નો અણુ બને છે તો બે હાઇડ્રોજન પરમાણુ અને એક ઓક્સિજન પરમાણુ sp3 હાઇબ્રિડાઇઝેશન થી જોડાઈને બને છે. બરાબર, તો એટમની વાત કરીએ તો સેન્ટર હોય. બરાબર, સેન્ટરમાં ન્યુક્લિયસમાં હશે પ્રોટોન એઝ વેલ એઝ ન્યુટ્રોન. પ્રોટોન એન્ડ ન્યુટ્રોન હશે. એની અરાઉન્ડમાં ઇલેક્ટ્રોન રોટેટ થતો હશે. બરાબર, તો કંઈક આ રીતે એક રોટેટ થાય ઇલેક્ટ્રોન, કાં તો આ રીતે કોઈ પણ રીતે રોટેટ થતો હોય ઇલેક્ટ્રોન. કેમ કે સ્ફેરિકલ એટમનું જે સ્ટ્રક્ચર છે, એટલે કે જ્યારે પણ કોઈ પણ પદાર્થને તોડવામાં આવે તો એક નાનામાં નાનો એક પાર્ટિકલ મળે છે જે ફર્ધર ડિવાઈડ થઈ શકે ના. બરાબર, અનડિવાઇડેબલ પાર્ટિકલ મળે છે જેને શું કહેવામાં આવે છે? એટમ. અને જ્યારે બે એટમ એકબીજા સાથે સહસંયોજક બનતી જોડાય, સપોઝ હાઇડ્રોજન હોય, બરાબર, તો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો અને આ તો H2 નો અણુ. બરાબર, એવી જ રીતે H2O પાણીનો અણુ, એટલે કે અસંખ્ય મોલેક્યુલ્સ એટલે કે અણુઓ એકબીજા સાથે જોડાય અને લાંબી શૃંખલા બનાવે, તેને પોલિમર કહેવામાં આવે છે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં. બરાબર, તો પોલિમરની વાત કરવામાં આવે તો પોલિમરના જુદા જુદા પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર જોઈશું કોપોલિમર. તો કોપોલિમરની વાત કરવામાં આવે તો કોપોલિમર એકદમ સિમ્પલ છે કે જ્યારે જુદા જુદા પ્રકારના અથવા એક જ પ્રકારના અણુઓ અથવા મોનોમર વર્ડ યુઝ કરવામાં આવે છે. બરાબર, મોનોમર્સ અથવા પુનરાવર્તિત એકમ યુઝ કરવામાં આવે છે. તો પહેલો પ્રકાર છે કોપોલિમર. કયો? કોપોલિમર. ઓકે, તો કોપોલિમરની વાત કરવામાં આવે તો જ્યારે એક જ પ્રકારના અથવા એક કરતા વધારે પ્રકારના મોનોમર અથવા પુનરાવર્તિત એકમ ધરાવતા પોલિમર્સને એક જ રબ કરી દો, કોઈ પ્રશ્ન નહીં. કોપોલિમર ફર્ધર લખી દઈશ કેમ કે મારે ક્લાસિફિકેશન કરવું છે. બરાબર, તો થશે શું? પોલિમરમાં હશે શું? સિમ્પલ છે, એક જ પ્રકારના અણુઓ હશે કાં તો જુદા જુદા પ્રકારના અણુઓ એકબીજા સાથે જોડાય અને લાંબી ચેન બનાવે, તેને કોપોલિમર કહેવામાં આવે છે. બરાબર છે. અથવા સહપોલિમર, ગુજરાતીમાં કહેવાશે સહપોલિમર. બરાબર, તો શું કહે છે? સહપોલિમરની વાત કરીએ કોપોલિમર. તો કોપોલિમરમાં એમાં પણ જુદા જુદા 3 પ્રકાર પડે છે, એનું બી ડિસ્કશન કરીશું. તો પહેલો જોવાનું છે કોપોલિમર. શું જોવાનું છે? કોપોલિમર અથવા સહપોલિમર. સહપોલિમરની વાત કરીએ તો જ્યારે જુદા જુદા પ્રકારના અથવા એક કરતા વધારે મોનોમર, બરાબર, જ્યારે એક કરતા વધારે મોનોમર
મોલેક્યુલ્સને મોનોમર કહેવામાં આવે છે ભાઈ, બરાબર, મોનોમર અથવા પુનરાવર્તિત એકમ, પુનરાવર્તિત એકમ, બરાબર, એકબીજા સાથે જોડાય, એકબીજા સાથે જોડાય, લાંબી ચેન અથવા શૃંખલા બનાવે, બરાબર, લાંબી જોડાય ને લાંબી શૃંખલા બનાવે છે, જેને કોપોલિમર કહે છે. તો આમાં કન્ડિશન એપ્લાય એવી છે કે એક જ પ્રકારના હોય કાં તો જુદા જુદા હોય, એટલે કે કોઈ કન્ડિશન એપ્લાય એવી નહીં, જુદી જુદી જ છે ભાઈ બધા જ, બરાબર. તો એક જ પ્રકારના હોઈ શકે કાં તો જુદા જુદા પ્રકારના, બરાબર. તો આના ટોટલ 3 પ્રકાર પડે છે, બરાબર, ટોટલ 3 પ્રકાર. કેટલા પ્રકાર? 3 પ્રકાર. તો પહેલો પ્રકાર છે અસ્તવ્યસ્ત પોલિમર. કયો છે? અસ્તવ્યસ્ત પોલિમર. તો આ અસ્તવ્યસ્ત પોલિમરની વાત કરીએ તો મેં પહેલા આમાં મોનોમર જે એકમો છે, મોનોમર એકમો મેં પોલિમર ચેઇનમાં દર્શાવી દઈશ તો સીધે સીધું જ ખબર પડી જશે. તો આમાં રહેલા મોનોમર એકમ કાં તો મોનોમર અથવા પુનરાવર્તિત એકમ ગમે તેમ ગોઠવાયેલા હોય છે. એટલે કે સપોઝ એક મોલેક્યુલ એ પ્રકારનો છે તો બીજો બી પ્રકારનો છે, તો બીજો બી પ્રકારનો કન્ડિશનમાં આવી જાય, પછી એ બી બી એ એ એ. તો આમાં રહેલા મોનોમર એકમ કે પુનરાવર્તિત એકમ ગમે તેમ ગોઠવાયેલા હોય છે, બરાબર. તો મેં લખી દઉં મોનોમર એકમ કે પુનરાવર્તિત એકમ, પુનરાવર્તિત એકમ ગમે તેમ ગોઠવાયેલા હોય છે, ગમે તેમ ગોઠવાય. હોય છે, જેને કયો પોલિમર કહેવાય છે? અસ્તવ્યસ્ત પોલિમર કહેવામાં આવે છે. ખબર પડી ગઈ? એકદમ સિમ્પલ છે. બીજો પ્રકાર છે કોપોલિમરનો. બીજો પ્રકાર રહેશે આપણો ભાઈ એકાંતર પોલિમર, બરાબર, એકાંતર પોલિમર. હવે એકાંતર પોલિમર વર્ડ પરથી જ ખબર પડી જશે. બીજો એકાંતર પોલિમર, એકાંતર પોલિમર. તો સિમ્પલ છે. એકાંતર પોલિમરમાં થશે શું? મોનોમર એકમનું એકાંતરે શું થશે ભાઈ? ચેન્જીસ થશે એટલે કે એ પછી બી તો બી પછી એ જ આવશે કન્ટિન્યુમાં. તો ડાયરેક્ટલી મેં લખી દઉં ઉદાહરણ જ, એ પછી બી આવશે ભાઈ. એ પ્રકારનો અણુ હશે તો બી પ્રકારનો, પાછો એ પ્રકારનો, પછી બી પ્રકારનો, પછી એ પ્રકારનો, પાછો બી પ્રકારનો, હું કન્ટિન્યુમાં ચાલ્યા કરશે. ખબર પડે? તો આ પ્રકારના પોલિમરને કયો પોલિમર કહેવાય છે? એકાંતર પોલિમર. તો આમાં મોનોમર્સ અથવા પુનરાવર્તિત એકમની શૃંખલા નિયમિત રીતે વારાફરતી રીતે ગોઠવાય છે. તો આમાં રહેલ મોનોમર અથવા પુનરાવર્તિત એકમ વારાફરતી ગોઠવાય છે, ત્યાર પછી ત્રીજો પ્રકાર છે કોપોલિમર્સનો. ત્રીજો પ્રકાર આપણો ભાઈનો છે બ્લોક પોલિમર. કહે છે બ્લોક પોલિમર અથવા ખંડ પોલિમર. ત્રીજો પ્રકાર છે બ્લોક પોલિમર. બ્લોક પોલિમરની વાત કરે તો સિમ્પલ છે કે મોનોમરનો એકમનો એક બ્લોક બનાવે. એક બ્લોક એટલે કે જેટલાનો બ્લોક બન્યો એની બાજુમાં બીજા પ્રકારનો મોનોમર હોય, બરાબર, એનો એક બ્લોક બને. તો આ પોલિમરને બ્લોક પોલિમર કહેવામાં આવે છે.
બરાબર છે. તો લખી દઉં મેં. તો આ પ્રકારના પોલીમરમાં એ ઉદાહરણ ડાયરેક્ટલી લખું. એ પ્રકારનો 1, 2 અને 3 ભાઈનો બ્લોક હોય તો બી પ્રકારના મોનોમર્સનો સેમ ટુ સેમ એટલા જ અણુ હોય. ફરીથી એ પ્રકારનો 2 નો બ્લોક હોય તો બી નો ભાઈ 2 જ હશે. તો આવી કન્ટિન્યુમાં ચેન્જ ચાલ્યા કરશે. બરાબર. તો આ પ્રકારમાં પોલિમર્સમાં મોનોમર જે એકમ છે મોનોમર કે પુનરાવર્તિત એકમ બ્લોક અથવા ખંડ સ્વરૂપે ગોઠવાય છે. સિમ્પલ છે ભાઈ. 3 નો બ્લોક 2 નો બરાબર. 4 નો હોય તો એના પછીનું 4 નું રિપીટ થાય. તો આ કોપોલિમર હતું તો કોપોલિમરના જુદા જુદા 3 પ્રકાર હતા. એટલે કે જ્યારે એક કરતા વધારે મોનોમર, એવું જરૂરી નથી 2 હોય, 3 બી હોઈ શકે. બરાબર. એક કરતા વધારે મોનોમર અથવા પુનરાવર્તિત એકમ એકબીજા સાથે જોડાઈને જે શૃંખલા કે ચેન બનાવે તેને શું કહેવામાં આવે છે? કોપોલિમર કહેવામાં આવે છે. અને કોપોલિમરના જુદા જુદા પ્રકાર છે. અસ્તવ્યસ્ત પોલિમર, અસ્તવ્યસ્ત એટલે કે એમાં રહેલા મોનોમર એકમ ગમે તેમ જ્યાં ભાવે ત્યાં ગોઠવાય. અસ્તવ્યસ્ત કેવા છે? એકાંતર તો રિપીટ હશે. એ પછી બી પછી સી તો સી પછી પાછું એ બી સી કન્ટિન્યુમાં રિપીટ થાય. તો એકાંતરિત પોલિમર. અને આ જે હશે તે બ્લોક ફોર્મમાં હશે. સપોઝ એ બી અને સી 3 પ્રકારના પોલિમર હોય તો સી ની 3 ની ચેન છે તો એના પછી રિપીટ થતી હોય બી ની ચેન અને પછી થતી હોય એ ની ચેન. તો કન્ટિન્યુમાં 3 ની બ્લોક ફોર્મમાં રિપીટ થશે તો આને બ્લોક પોલિમર કહેવાય છે. બરાબર. ત્યાર પછી પોલિમર્સમાં બીજા પ્રકારના પોલિમર્સ આવશે બાયોપોલિમર અથવા જૈવિક પોલિમર પણ કહેવામાં આવે છે. તો બાયોપોલિમરની વાત કરવામાં આવે તો બાયોપોલિમર એવા પોલિમર છે કે જીવંત પ્રણાલીમાં રહેલા પોલિમર. બરાબર. જીવંત પ્રણાલીમાં રહેલા પોલિમર્સ જે છે બરાબર એ પોલિમર્સને બાયોપોલિમર્સ કહેવામાં આવે છે. બરાબર છે. તો જીવંત પ્રણાલીમાં રહેલા પોલિમર્સનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો જુદા જુદા પ્રકાર થશે. બરાબર. એના પણ પ્રકાર થશે. બરાબર કરું છું. વેટ. તો એમાં જુદા જુદા પ્રકાર આવશે જીવંત પ્રણાલીમાં રહેલા પોલિમર. બરાબર છે. તો જનરલી ડીએનએ બરાબર બોડીમાં રહેલું ડીએનએ એન્ડ આરએનએ આ પ્રકારનું એક પોલિમર જ છે. તે સિવાય વનસ્પતિ સૃષ્ટિમાં એટલે કે 33% એટલે કે સેલ્યુલોઝ. બરાબર. જ્યારે પણ ઝાડની છાલ ઉખાડવામાં આવે છે તો અંદર જે વિસ્કસ જે રહેલું હોય છે તેને સેલ્યુલોઝ કહેવામાં આવે છે. તે સેલ્યુલોઝ એ બી જીવંત પ્રણાલીમાં જ રહેલું પોલિમર છે. તો સેલ્યુલોઝ પણ વન ટાઈપ ઓફ પોલિમર જ છે. એ સિવાય એમિનો એસિડમાંથી ફોર્મ થતા અમાઇડ બોન્ડ ધરાવતા પેપ્ટાઇડ. બરાબર. પેપ્ટાઇડ પોલીપેપ્ટાઇડ આ પણ કહેવાય જૈવિક પોલિમર અથવા બાયોપોલિમર કહેવામાં આવે છે. તો બીજો પ્રકાર જોઈએ છે પોલિમરનો આપણે બાયોપોલિમર અથવા ગુજરાતીમાં કહે છે જૈવિક પોલિમર. હવે જૈવિક પોલિમરનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો આ પ્રકારના પોલિમર જીવંત પ્રણાલીમાં ઓબ્ઝર્વ કરવામાં આવે છે. તો જીવંત પ્રણાલી
જીવંત પ્રણાલી સાથે સંકળાયેલ પોલિમર ને કયા પોલિમર કહેવામાં આવે છે? બાયોપોલિમર કહેવામાં આવે છે. બાયો અથવા જૈવિક પોલિમર બાયોપોલિમર કહે છે. બરાબર. જનરલી બાયોપોલિમરમાં મોનોમર એકમો જનરલી સહસંયોજક બનતી જોડાયેલા હોય છે. તો આમાં રહેલા મોનોમર એકમ સહસંયોજક એટલે કે કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલા હોય છે. સહસંયોજક બંધથી જોડાયેલ હોય છે. એકદમ સિમ્પલ છે. બરાબર. તો આ પોલિમરમાં સહસંયોજક બંધી જોડાયેલા હોય છે અને મોટું એક વિરાટ જાયન્ટ મોલેક્યુલ બનાવે. બરાબર. અને જૈવિક પોલિમર જે છે એના પ્રકાર, તો પહેલો પ્રકાર જોઈશું. બરાબર. તેના ટોટલ 3 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે શું કહીશું? પોલીપેપ્ટાઇડ લઈ લઈએ. પોલીપેપ્ટાઇડ. તો પોલીપેપ્ટાઇડની વાત કરીએ તો એમિનો એસિડ ની ચેન એકબીજા સાથે જોડાય. એમિનો એસિડ એકબીજા સાથે જોડાય ને પોલીપેપ્ટાઇડ બનાવે છે. પોલીપેપ્ટાઇડ બનાવે છે. હવે એમિનો એસિડનું કોમન સ્ટ્રક્ચર લખું તો RCH આલ્ફા એમિનો એસિડ કોમન સ્ટ્રક્ચર લખું છું ભાઈ. આલ્ફા સ્થાને NH2 અને અહીંયા છે C ડબલ બોન્ડ OH એસિડ ગ્રુપ એમિનો એસિડ થશે. હવે એમિનો એસિડનો હવે બીજા N અણુઓ એકબીજા સાથે જોડાય અને N અણુઓ જોડાય તો અહીંયા બોન્ડ ફોર્મેશન થશે. તે જોવા જેવું છે કે RCH આ NH2 મેં એઝ ઇટ ઇઝ રાખું છું. બરાબર. બટ અહીંયા C ડબલ બોન્ડ O અને બીજો મોલેક્યુલ આવે એનો એમિનો ગ્રુપ. બરાબર. અહીંયા એમિનો ગ્રુપ એકબીજા સાથે જોડાઈને CONH વાળો જે બોન્ડ ફોર્મ કરે અને N ટાઈમ્સ હોય તેને પેપ્ટાઇડ બોન્ડ કહેવામાં આવે છે. અમાઇડ બોન્ડ છે એનું રિપીટેશન થાય તો N ટાઈમ રિપીટેશન થાય તો પેપ્ટાઇડ બોન્ડ કહેવામાં આવે છે. તો પોલીપેપ્ટાઇડ સ્વરૂપમાં હશે. બરાબર. તો આને કહેવાય છે પોલીપેપ્ટાઇડ. એક તો એઝ ઇટ ઇઝ રહેશે આ. બરાબર. અને આની જોડે જોડવું હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં. આ સાઈડે સોરી આલ્કાઇલ ગ્રુપ અહીંયા નહોતું લખવાનું. અહીંયા આલ્કાઇલ લખી દઉં તો આ NH અહીંયા આવશે. સોરી આ રીતનું થશે. બરાબર. આ NH અહીંયા આવશે ને આ સાઈડે COOH ગ્રુપમાંથી. બરાબર. COOH ગ્રુપ જોડાયેલું હશે તો આ કન્ટિન્યુએશનમાં રિપીટેશનમાં થશે. બરાબર. CO ગ્રુપ જોડાશે કાર્બોનાઇલ તો CONH નું રિપીટેશન થશે. બરાબર. તો આને કહેવાશે શું કહેવાશે ભાઈ? પોલીપેપ્ટાઇડ. પોલીપેપ્ટાઇડ કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે આપણે બીજો પ્રકાર જોવાનો છે. તો બીજો પ્રકાર છે પોલીસેકેરાઇડ. કોણ છે? પોલીસેકેરાઇડ. હવે પોલીસેકેરાઇડની વાત કરવામાં આવે તો જ્યારે કાર્બોહાઈડ્રેટ્સ બરાબર CXH2OY જ્યારે કાર્બોહાઈડ્રેટ સ્ટ્રક્ચર રેખીય બંધી એટલે કે સહસંયોજક બંધી જોડાઈને પોલીસેકેરાઇડ ફોર્મ કરે છે. બરાબર. તો વર્ડિંગ લખી દો ભાઈ. જ્યારે કાર્બોહાઈડ્રેટ્સ તો ખબર જ હશે. બરાબર. કાર્બોહાઈડ્રેટ સ્ટ્રક્ચર સહસંયોજક બંધી જોડાય કયા કોવેલેન્ટ બોન્ડથી જોડાઈને સીધી ચેન ફોર્મ કરે. બરાબર. સહસંયોજક
બંધથી જોડાય, બંધથી જોડાય ને લાંબી ચેન ફોર્મ કરે, લાંબી શૃંખલા બનાવે, જેને શું કહેવાય છે? પોલીસેકેરાઇડ, પોલીસેકેરાઇડ કહે છે, બરાબર. ઉદાહરણ તરીકે જોવામાં આવે તો સેલ્યુલોઝ, જનરલી મેં કીધું એ પ્રમાણે સેલ્યુલોઝ જનરલી શાકભાજી હોય એમાં ચીકનો વિસ્કસ જે પદાર્થ જોવા મળે છે એ પણ સેલ્યુલોઝ ફોર્મમાં જ હોય. કાં ઝાડની છાલ ઉખાડવામાં આવે તો એમાંથી મળતું જે આપણને કમ્પાઉન્ડ જે છે વિસ્કસ પદાર્થ, જેને શું કહેવામાં આવે? સેલ્યુલોઝ કહે છે. અને થર્ડ પ્રકાર છે પોલીન્યુક્લિયોટાઇડ, પોલીન્યુક્લિયોટાઇડ, જેમાં ડીએનએ બી આવશે, ડીએનએ એન્ડ આરએનએ, ડીઓક્સીન્યુક્લિક એસિડ, બરાબર. તો આ ભાઈની વાત કરીએ તો પોલિમરની લાંબી શૃંખલા કે જેમાં 13 થી વધારે ન્યુક્લિયોટાઇડ જોડાય છે, જેમાં 13 થી વધારે ન્યુક્લિયોટાઇડ જોડાય અને લાંબી ચેન બનાવે, જેને પોલીન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે છે. જનરલી આમાં ઓક્સિજન ધરાવતું હાઇડ્રોસાયક્લિક કમ્પાઉન્ડ સાથે ન્યુક્લિક એસિડ, ફોસ્ફેટ એ વસ્તુઓનું કમ્બાઈન કરીને ન્યુક્લિયોટાઇડ ફોર્મ થાય છે. 12th ની બુકમાં જૈવિક અણુઓ ચેપ્ટર છે, એમાં જોઈશો ને તો ખબર પડી જશે, બરાબર. ડીએનએ અને આરએનએ સ્ટ્રક્ચર પછીથી ફોર્મ કર્યું છે, તો એ ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે છે. તો આપણે બાયોપોલિમરમાં ટોટલ પ્રકાર પોલીપેપ્ટાઇડ, પોલીસેકેરાઇડ અને પોલીન્યુક્લિયોટાઇડ, ડીઓક્સીન્યુક્લિક એસિડ, બરાબર. તો આ થશે ડીએનએ અને આરએનએ નું સ્ટ્રક્ચર એ રીતે ફોર્મ થાય છે. ત્યાર પછી છેલ્લું છે પોલિમર્સ એડિટિવ. હવે પોલિમર્સ એડિટિવ્સ એટલે શું છે તે તો પોલિમર્સને સારી રીતે કાર્યક્ષમ બનાવવા માટે એડિટિવ્સનો યુઝ કરવામાં આવે છે, બરાબર. એડિટિવ્સનો યુઝ થાય છે. તો છેલ્લો પ્રકાર એટલે કે પોલિમર્સમાં જ એને એડ કરવામાં આવે છે, પોલિમર્સ એડિટિવ્સ. હવે એડિટિવ્સ એવી વસ્તુ છે કે સપોઝ રબર હોય, બરાબર. રબર જનરલી મજબૂત હોતું નથી, પણ એમાં જો એ રબરને વધારે પડતું ફ્લેક્સિબલ કે મજબૂત બનાવવા માટે એમાં એપ્લાય કરવામાં આવે છે, પોલિમર એડિટિવ્સ એપ્લાય થાય છે. તો એડિટિવ્સ એપ્લાય જેવો થાય તો થશે શું? રબર ફ્લેક્સિબલ એટલું બનશે એન્ડ મજબૂત એટલે કે ટકાઉ બનશે, લાંબા સમય સુધી કામ કરે એવું બની શકે છે. એટલા માટે આ પોલિમર્સ એડિટિવનો યુઝ થાય છે. તો વેટ પોલિમર્સ એડિટિવ શું છે તેની વાત કરીએ તો પોલિમર્સ એડિટિવ એક પ્રકારનો રાસાયણિક પદાર્થ છે જેને પોલિમર સાથે યુઝ કરવાથી પોલિમરની કાર્યક્ષમતા અથવા ગુણધર્મ બદલાય છે, બરાબર. તો પોલિમર એડિટિવ્સ. તો ભાઈ આ એડિટિવ્સ એવી વસ્તુ છે કે જ્યારે પોલિમર સાથે યુઝ કરવામાં આવે તો પોલિમરના ગુણધર્મોમાં ચેન્જ થાય છે, બરાબર. પોલિમર્સ એડિટિવ્સ, બરાબર. તો પોલિમર એડિટિવ્સ એવું રાસાયણિક સંયોજન છે
છે ને પોલિમર ના ગુણધર્મોમાં જેનોની જગ્યાએ જે કરી દેજો, જે પોલિમરના ગુણધર્મો ફેરફાર કરે છે, ફેરફાર કરે છે, બરાબર. તો જનરલી પોલિમર સાથે એટલે કે કેટલાક પોલિમર્સ હોય, વાત કરીએ એ પ્રકારે રબર, બરાબર, રબરને વધારે કાર્યક્ષમ બનાવવું હોય, વધારે કાર્યક્ષમ એટલે કે વધારે ફ્લેક્સિબલ અને મજબૂત બનાવવું હોય તો એમાં પોલિમર્સ એડિટિવ્સ ઉમેરવામાં આવે છે. તો વાત કરીએ કે પ્લાસ્ટિક ને રબર સાથે મિશ્ર કરવામાં આવે, રબર સાથે મિશ્ર કરવામાં આવે તો થાય છે એમ કે પ્લાસ્ટિકને જ્યારે રબર સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે એ ભાઈ ની લાઈફ એટલે કે રબરની લાઈફ આવે તો રબરની લાઈફમાં વધારો કરે છે, વધારો કરે છે. તો એ જ પ્રમાણે કેટલી વખતે પ્લાસ્ટિસાઇઝર શું યુઝ કરવા, પ્લાસ્ટિસાઇઝર એવો પોલિમર્સ એડિટિવ્સ જેનો ઉપયોગ કરવામાં આવે તો પ્લાસ્ટિકને વધારે ફ્લેક્સિબલ બનાવવામાં આવે છે. પ્લાસ્ટિસાઇઝર ને પ્લાસ્ટિક સાથે મિશ્ર કરવામાં આવે તો આ ભાઈ કરે છે શું કે પ્લાસ્ટિકને ફ્લેક્સિબલ બનાવે છે, પ્લાસ્ટિકને ફ્લેક્સિબલ બનાવે છે, ફ્લેક્સિબલ બનાવે છે, બરાબર. એ સિવાય કેટલીક વખતે શું કહેવાય કે પર્સનલ કેરની વસ્તુઓમાં એડિટિવ્સ ઉમેરવામાં આવે છે અને આ એડિટિવ્સ એ છે કે યુવી નું એબ્સોર્બન્સ કરશે, યુવી રિજિયન નું એબ્સોર્પ્શન કરશે. પર્સનલ કેર માં એડિટિવ્સ એવા યુઝ થાય છે કે યુવી રિજિયન નું એબ્સોર્પ્શન કરશે એટલે કે શોષણ કરશે ભાઈ, બરાબર. તો યુવી પ્રોટેક્શન માટે પણ પર્સનલ કેરની જેટલી પ્રોડક્ટ આવે છે એમાં એડિટિવ્સ પુટ કરવામાં આવે છે જે યુવી રિજિયનનું શું કરે, શોષણ કરે, એટલે કે એનાથી શું થાય, યુવીથી પ્રોટેક્શન મળે, બરાબર છે. કેટલીક પ્રોડક્ટોમાં ઓબ્ઝર્વ કર્યું હશે, બરાબર, યુવીનું શોષણ કરે એવી પ્રોડક્ટ હશે. ત્યાર પછી ઇન્ડસ્ટ્રીમાં જુદા જુદા પાર્ટ એટલે કે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતા, હવે ઇન્ડસ્ટ્રીમાં કેટલાક પાર્ટ બનાવવા માટે, કેટલાક પાર્ટ એટલે કે પાર્ટ જે છે પ્લાસ્ટિકના હોય કે ફાઈબરના હોય કે ગમે તે પ્રોડક્ટ હોય, બરાબર. તો ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતા પાર્ટ્સ, આ પાર્ટ્સને મજબૂત બનાવવા માટે શું યુઝ થાય છે, એડિટિવ્સ નો યુઝ થાય છે, બરાબર. એ સિવાય કેટલીક લિક્વિડ ક્રિસ્ટલ ડાયપોલરાઇઝેશન માટે, લિક્વિડ ક્રિસ્ટલ પોલરાઇઝેશન માટે પણ યુઝ થાય છે, બરાબર. લિક્વિડ ક્રિસ્ટલ પોલરાઇઝેશનમાં પણ યુઝ થાય છે. કેટલીક વાર ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં પણ આનો એડિટિવ્સનો યુઝ થાય છે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી
જેમાં રહેલા જે પાર્ટ્સ જે છે તેને બનાવવા માટે ઇન્ડસ્ટ્રીમાં જે પાર્ટ્સ છે એ પાર્ટ્સ વધારે પ્રમાણમાં મજબૂત કે ફ્લેક્સિબલ એ જે પ્રમાણે યુઝ છે એ પ્રમાણે આનો યુઝ કરવામાં આવે છે. એ સિવાય પેન્ટ મીન્સ કલર, બરાબર, એન્ડ કોટિંગ માટે પણ આ એડિટિવ્સનો યુઝ થાય છે, બરાબર. તો આ ધ એડિટિવ્સ એટલે કે એડિટિવ્સ એવું છે કે પોલિમર જ્યાં આવે ત્યાં આપણું કેમિકલ કમ્પાઉન્ડ એવું છે, આ એડિટિવ્સ પુટ કરવામાં તો એના ગુણધર્મોમાં ફેરફાર કરે. હવે ગુણધર્મોમાં એવા ફેરફાર કરે કે જે રીતે યુઝ છે એ પ્રમાણેનો એડિટિવ યુઝ થાય છે, બરાબર. રબરને ફ્લેક્સિબલ બી બનાવી શકે, મજબૂત બી બનાવી શકે, બરાબર. તો એ કમ્પાઉન્ડ એ પ્રમાણે પુટ કરવામાં આવે છે જેથી આ પ્લાસ્ટિક વધારે મજબૂત કાં તો રબર બી મજબૂત બની શકે અને ફ્લેક્સિબલ બી બની શકે, બરાબર. તો એ પ્રમાણેના યુઝ છે. તો આ પોલિમર કેમિસ્ટ્રીનું આ ઇન્ટ્રોડક્શન હતું. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પોલિમરાઇઝેશન અંશ, બરાબર. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને ફર્સ્ટ ટાઈમ ચેનલ પર આવ્યા હોય તો રેડ બટન પર ક્લિક કરજો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા પોલિમરાઇઝેશન અંશ સાથે.